નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંજારમાં ભારત વિકાસ પરિષદ તથા સ્મૃતકર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક શામ દેશ કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અંજાર ભારત વિકાસ પરિષદ અંજાર તથા સ્મૃતકર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ અંજારના સંયુક્ત ઉપક્રમે દેશભક્તિના રંગે રંગાયેલ એક શામ દેશ કે નામ શીર્ષક હેઠળ દેશભક્તિ ગીત સંગીત નૃત્ય કાર્યક્રમ અંજાર મ્યુનિસિપલ પબ્લિક પાર્ક સ્થિત એમ્ફી થિયેટરમાં ભવ્ય રીતે સંપન્ન થયો હતો। આ કાર્યક્રમ 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો પર મનમોહક નૃત્ય પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી। સાથે જ પ્રખ્યાત ગાયક ભારતેન્દુ માંકડ, દીપમાલા પાઠક તથા દીપક ભટ્ટ, વિનય સોની મ્યુઝિક ગ્રુપ દ્વારા રજૂ કરાયેલા દેશભક્તિ સંગીતે ઉપસ્થિત જનસમૂહમાં દેશપ્રેમની ભાવના જગાવી હતી। કાર્યક્રમમાં મુખ્ય આશીર્વચન રૂપે પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજે મહંત શ્રી સચ્ચિદાનંદ મંદિર ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ અતિથિ તરીકે વિજયકુમારજી, કમાન્ડર 90 બટાલિયન BSF ગૃહ મંત્રાલય ભારત સરકારની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું। સંસ્થા વતી સ્વાગત પ્રમુખ શાબ્દિક પ્રજ્ઞેશભાઈ પંડ્યાએ કરેલું હતું। સમગ્ર કાર્યક્રમ જગદીશભાઈ હળિયા તથા કિશનભાઈ સોનીના માર્ગદર્શનમાં સમગ્ર BVP ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને અંજાર શહેરના નાગરિકોએ બહોળો પ્રતિસાદ મળ્યો હતો। મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા દર્શકોએ કલાકારોને તાળીઓથી બિરદાવ્યા હતા। અંતે આયોજક સંસ્થાઓ દ્વારા તમામ અતિથિઓ, કલાકારો, કાર્યક્રમમાં સહભાગી દાતાઓ તથા ઉપસ્થિત જનમેદનીનો મંત્ર હિતેશભાઈ પ્રજાપતિ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।